કેમ છો મિત્રો? મજામાં છો? હું સપના જોશી. આજે મારે યુટ્યુબ ચેનલમાં હું મારો પોતાનો પહેલો વિડીયો અપલોડ કરી રહી છું અને મારા સનનો તો ઓલરેડી વિડીયો છે જ. જયવલ જયવલ @1323. અત્યારે હું પોતાનો કુકિંગનો જ વિડીયો હું અપલોડ કરીશ, બરાબર. આજે હું બનાવું છું મસાલા ઢોકળા અને જોડે આ ટમટમ જેવું કંઈક ચટપટું કંઈક ખાવાની મજા આવે એવું બધું બનાવું છું, બરાબર. તો આપણે જો એક વસ્તુ તો રેડી થઈ ગઈ છે અને હવે હું બનાવીશ ઢોકળા માટે. મેં ખીરું ઢોકળા માટેનું ખીરું મેં રેડી કરી અને પ્લેટમાં મેં કરી દીધું છે. બસ જો આવી રીતે થાળીમાં આપણે ઢોકળાનું ખીરું પોળું કરી દઈએ, પછી એના ઉપર આપણે મરચાંથી સ્પ્રિંકલ કરી દઈએ એટલે એક લુક પણ સારો આવે છે. પ્લસ બીજું શું છે કે લુક વાઇઝ પણ સારું લાગે, ટેસ્ટ પણ સરસ આવશે. થોડુંક મારે તો સ્પાઇસી જોઈએ છે, જેને જોઈએ એ લોકો એમના હિસાબથી કરી શકે છે. તમે જોઈ શકો છો. હવે ઓનલી ફોર 5 થી 10 મિનિટ પછી તમને હું મારી ઢોકળાની લાઈવ પ્લેટ બતાવું છું. લાઈવ ઢોકળા કે જે અમે સિંગતેલ જોડે 1 થી 2 ડીશ તો અમારે એમને ખવાઈ જતી હોય છે અને 2 ડીશ જેવું અમે પછી લીલા મરચાં, મીઠો લીમડો, રાઈ અને તલમાં અમે લોકો એને વઘાર કરીને ખાતા હોઈએ છીએ. અને જો કદાચ એ બધી વધી જાય તો સવારે ચા જોડે નાસ્તામાં તમારે ચાલે જ છે. મારું નામ સપના છે, સપના જોશી. હું અમદાવાદ રહું છું અને મારા સનનું નામ જયવલ છે. હું અત્યારે તો હાઉસવાઈફ છું. હું ઘરે બેઠા હું બ્યુટી પાર્લરનું પણ કામ કરું છું અને મને કુકિંગનો વધારે પડતો શોખ છે કે જે હું સમય હું બનાવતી હોઉં છું. પણ આજે મારા સને મને એવું સજેસ્ટ કર્યું કે મમ્મા તું આ બધું કરે છે તો જોડે જોડે પછી બ્લોગ પણ બનાવ. કદાચ કોઈને ગમી જાય તો કોઈ તને લાઈક કરે, સબસ્ક્રાઈબ કરે તો એમ કરતાં પણ આગળ વધી શકે છે. અને બીજું મારા સનની પણ પોતાની યુટ્યુબ ચેનલ છે કે જે હું તમને આની અંદર લખીને મોકલી દઈશ, કારણ કે હું બોલી નહીં શકતી એટલું બધું લાંબુ. ઓકે ચલો આપણે હવે એકવાર અહીંયા કરી લઈએ. હવે આપણે 10-1 મિનિટ થઈ ગઈ છે તો એકવાર આપણે ચેક કરી લઈશું કે અંદર કેટલા ઢોકળા સરસ પોચા થયા છે. પણ થોડુંક અહીંયા ચપ્પા ઉપર ચોંટે ને એટલે આપણે સમજી જવાનું કે હજી વ્યવસ્થિત જે બફાવા જોઈએ ને બફાયા નથી. એટલે આપણે હજી 2-3 મિનિટ હું વેઇટ કરીશું આપણે. સો હે ગાઈઝ, હું છે ને કોઈ પણ હાંડવો બનાવું, ઢોકળા બનાવું કે કંઈ પણ આમ આથાવાળી આપણે વસ્તુ બનાવતા હોઈએ ને તો કેવું છે એમાં હું સાજીના ફૂલ કે કંઈ પણ એવું નથી નાખતી. હું ઈનો જ યુઝ કરું છું. ઈનોમાં ગ્રીન પાઉચ આવે, બ્લુ પાઉચ આવે, કોઈ પણ પાઉચ તમે યુઝ કરી શકો છો. મને ઈનો એટલા માટે ગમે છે કે આનાથી મારે પહેલેથી હું જ્યારથી બનાવતા શીખી ત્યારથી મેં ઈનો જ યુઝ કર્યું છે. ચલો હવે આપણે ઢોકળા રેડી થઈ ગયા હશે, આપણે હવે ચેક કરી લઈશું. હા, ઓફકોર્સ તો ઓલરેડી આમ કમ્પ્લીટ થઈ જ ગયા છે. તો આપણે નહીં નથી ચોંટતા. હવે એ કેવું છે કે પહેલાં આને સારા થઈ ગયા છે. હા, પરફેક્ટ છે. હા, હવે કેવું છે કે પછી એવું કંઈ જરૂરી નથી કે 2 પ્લેટ આપણે જે આમાં મૂકીએ એટલે ભાઈ બીજી 8 પ્લેટ હું તો પછી એમ આપણી બીજી નાની આપણા ઘરમાં ડીશ હોય તો આપણે એ ડીશમાં પણ શું છે આ પેસ્ટ આમ પાથરીને આપણે ઢોકળાને કુકરના માપની પ્લેટ હોય તો આપણે સેટ કરી દઈએ તો આપણી પાસે ટાઈમ પણ ઓછો બગડે. અને બીજું શું છે કે ફટાફટ ગરમીમાં લેડીઝોને કિચનમાં જે રહેવું એટલે બધાને ખબર જ હોય છે કે કેવી રીતે આપણે કિચનમાં કામ કરીએ છીએ. હું બીજાની પરિસ્થિતિ સમજુ, કારણ કે ઓલરેડી હું પણ અહીંયા બહુ જ ગરમી સહન કરી રહી છું, કારણ કે પંખો અહીંયા બહુ આપણે ફાસ્ટ ના કરી શકીએ. અહીં ગેસનો પ્રોબ્લેમ થાય, બહુ જ પ્રોબ્લેમ થાય છે. ચલો તમને પ્લેટ રેડી કરીને તમને હું આગળનો વિડીયો મારો બતાવી દઉં. દેખો, હું તમને જે કહું છું કે ઢોકળિયાનું જે કુકર હોય છે, ઢોકળિયું એના માપની મેં એક પ્લેટ ઓલરેડી પહેલેથી મેં પરચેસ કરી દીધી છે. કારણ કે કેવું થાય છે, જ્યાં સુધી આ ઠંડુ ના થાય ત્યાં સુધી આ ઢોકળા પરફેક્ટ નીકળતા નથી, નીચે ચોંટી જતા હોય છે.
એટલે પછી મેં શું કર્યું છે કે એના માપની એક પ્લેટ વસાવી દીધી છે. મારે ઓલમોસ્ટ ખીરું મારે દર વખતે કેવું હોય છે કે વધતું પણ નથી અને ઘટતું પણ નથી, એક જ માપસર બનાવતી છે. મારે 3 પ્લેટ મિનિમમ કે મેક્સિમમ બનતી જ હોય છે. ચલો હું તમને બતાવી દઉં આગળનું. દેખો આમાં પણ આપણે સેમ જ રીત કરવાની છે કે ઢોકળાના ડીશમાં આપણે કર્યા પછી અને ઉપર થોડુંક આ કરશો એટલે તમારું ઢોકળાની શું કહેવાય ઉપરનું લુક એટલું જોરદાર લાગશે ને કે તમે કોઈને એમને મેં તેલ સાથે લસણની ચટણી સાથે તમે સર્વ કરશો તો પણ જોરદાર એનું લુક આવે છે. આને અંદર આપણે મૂકી દઈશું ફરીથી 10 મિનિટ માટે. હવે 10 મિનિટ નહીં લાગે કારણ કે ઓલરેડી પાણી ગરમ થઈ ચૂકેલું છે. કારણ કે પહેલી વખતનું જે હોય છે એમાં થોડો ટાઈમ લેતા હોય છે. ઓકે, દેખો હવે અમારા ઘરમાં કેવું છે કે નાના લાલજીને અમે બેઠાડેલા છે મંદિરમાં, તો એમને હું કંઈ પણ વસ્તુ બનાવું તો પહેલાં એમને અમારે ધરાવવાની હોય છે. એમનો ભોગ ધરાવીએ પછી જ અમે લોકો જમતા હોઈએ છીએ 2 ટાઈમ. અને આમાં આ બધું કેવું છે પીરસવાનું કામ મારું છે અને નાના નાના વાસણ મેં હું વચ્ચે ગઈ હતી હરિદ્વાર, ત્યાંથી મેં પરચેસ કર્યા છે. મને ખુદ આ બધું બહુ શોખ છે કે આમ નાના નાના વાસણ વસાવવાના, ખવડાવવાનું, પીવડાવવાનું, એ બધું મને બહુ શોખ છે. હવે આ બધું કામ પાછું સજાઈને આપી દઈશ એટલે મારો સન છે એ 2 ટાઈમ જમાડતો હોય છે. હું તમને આ બતાવી દઉં છું હમણાં. દેખો હવે અમારે કેવું છે કે સાંજે બપોરે 1 વાગે જમાડીને અને અમે એમનો મુંગટ ઉતારીને અમે એમને સોવડાવી દેતા હોય છે ને અત્યારે એમને મુંગટ પહેરાવી દઈશું. ઓકે, હવે એમને જમાડી દઈશું અને સરખી રીતે પાછળની સાઈડ. ઓકે, ડન. આ મારા ઠાકુરજી મારા ઘરમાં બિરાજમાન છે. ચલો એમને જમાડી દેજે હો ને. તો ફાઇનલી અમારી ડીશ રેડી થઈ ગઈ છે અને હવે એને હું કટ કરી દઈશ. કટ કરી અને હું છે ને એને ઉપર જ વઘાર કરતી હોઉં છું મોસ્ટલી. બહુ જ ફાઇન સોફ્ટ થયા છે, તમે જોઈ શકો છો. કેવું નીચે બતાવી દઈને કેટલા સોફ્ટ થાય છે તમને પણ દેખાતા હશે. ઓકે, ડન. અને હું ફાઇનલી તે અમે જમવા માટે બેસી જઈએ છીએ અને ઘરે હવે બધા એવું કહે છે, જોઈ લો તમે જોઈ શકો છો કેટલા સ્પંચી અને કેટલા સોફ્ટ ઢોકળા થયા છે મારા. થોડા ઠંડા થશે એટલે પકડીને તમને બતાવી શકું છું. અને હવે અમે લોકો સિંગતોલ જોડે ખાવાનું ફાઇનલ કર્યું છે. વઘારવાની ઘરના લોકો ના પાડે છે. તો ઓકે, ચલો બાય. તમને મારી રેસીપી તમને ગમી હોય તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ કરજો કારણ કે આ મારા બ્લોગનો પહેલો વિડીયો છે. હું પણ માનું છું કે ફર્સ્ટ ટાઈમ માણસનો કેવું એક્સપિરિયન્સ હોય છે. મને નથી ખબર કે મારું એક્સપિરિયન્સ કેવું રહ્યું છે કારણ કે મને અંદરથી તો થોડો ડર લાગતો જ હોય છે. પણ આ તો મારા સન છે એને મને થોડું સજેસ્ટ કર્યું કે મમ્મા તું કંઈક થોડુંક આગળ વધ, કંઈક કર. ઓકે, ચલો બાય, ગુડ નાઇટ.